સેન્સેક્સમાં ધડાધડ કડાકો બોલાઈ રહ્યો છે। 1100 પોઈન્ટનો એક સાથે કડાકો બોલાઈ ગયો છે। 350 નિફ્ટીમાં પણ ઘટાડો છે। તો માર્કેટને આ બજેટ પસંદ નથી આવી રહ્યું। બજેટ બાદ ભારતીય શેર બજાર ધડામ લઈને નીચે પડ્યું છે। મતલબ કે આ બજેટ જે છે ભારતીય માર્કેટને પસંદ નથી આવી રહ્યું અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો સેન્સેક્સમાં 1100 પોઈન્ટ, નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો થયો છે। થોડુંક રિકવર થયું છે પણ બેંક નિફ્ટી 877 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તમામ શેર માર્કેટ બજેટને જાણે કે પસંદ ના આવ્યું હોય એ પ્રકારના સ્થિતિ છે ભારતીય માર્કેટ માટે। છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીરૂપ સ્થિતિ છે ને આ બજેટ પણ ભારતીય માર્કેટ કંઈ ખાસ લઈને નથી આવ્યું અને એટલા જ માટે ભારતીય માર્કેટમાં કડાકો બોલાઈ ગયો છે। ઘણી બધી વાત છે, સીએનજી સસ્તો થયો, માઇક્રોવેવ સસ્તો થયો, આ બધીની વચ્ચે પણ આપ જોઈ રહ્યા છો કે માર્કેટને પસંદ નથી આવી રહ્યું આ બજેટ અને એટલા જ માટે 1000થી પણ વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે। 300થી પણ વધુ પોઈન્ટનો નિફ્ટીમાં કડાકો છે અને મોટાભાગના જે શેર છે રેડ ઝોનમાં ચાલી રહ્યા છે। મતલબ એ છે કે આપ જુઓ કે આજે પણ ચાંદી અને સોનુમાં પણ મોટો કડાકો બોલાઈ ગયો છે। જબરજસ્ત કડાકો બોલાઈ ગયો છે। છેલ્લા 2 દિવસમાં ચાંદી 1.5 લાખથી પણ વધુ ઘટાડો થયો છે। સોનું પણ આપ જુઓ કે 40,000થી પણ વધુનો કડાકો બોલાઈ ગયો છે છેલ્લા 2 દિવસની અંદર અને ભારતીય માર્કેટ આપ જોઈ રહ્યા છો કે જબરજસ્ત કડાકો બોલાઈ ગયો છે। મતલબ સાફ છે કે માર્કેટને આ બજેટ પસંદ નથી આવી રહ્યું અને એના જ કારણે આપ જોઈ રહ્યા છો કે જબરજસ્ત કડાકો બોલાઈ ગયો છે। બેંક નિફ્ટીમાં તો લગભગ 900 પોઈન્ટ સુધી ગયું છે। શેર માર્કેટને બજેટ પસંદ નથી આવી રહ્યું ઘણી બધી વાત છે પણ આ બધાની વચ્ચે જે સૌથી વધારે રિફ્લેક્ટ થતું હોય રિએક્શન આપતું હોય તો એ માર્કેટ છે અને માર્કેટને આ બજેટ પસંદ નથી આવી રહ્યું અને એટલા જ માટે એક ઝાટકે આપ જોઈ રહ્યો કે શરૂઆત તો ગ્રીન ઝોનમાં થઈ 400-500 પોઈન્ટનો ઉછાળો પણ થયો પણ છેલ્લે આપ જોઈ રહ્યા છો કે જબરજસ્ત કડાકો। પરેશ વાઘાણી અમારી સાથે જોડાઈ ગયા છે। પરેશભાઈ, શું આ માર્કેટને બજેટ પસંદ નથી આવી રહ્યું એટલે માટે આ કડાકો બોલાઈ ગયો છે? હાજી સાહેબ, માર્કેટને બજેટ એટલા માટે પસંદ નથી આવ્યું કે માર્કેટને ટેક્સમાં ઘટાડાની અપેક્ષા હતી, એસટીટીમાં ઘટાડાની, લોંગ ટર્મ કેપિટલમાં અથવા તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં। એની બદલે માર્કેટમાં ફ્યુચરના ટ્રેડિંગ ઉપર એસટીટીમાં 150%નો વધારો થયો છે, ઓપ્શનમાં 50%નો ટેક્સમાં વધારો થયો છે। એટલે કે ફ્યુચરમાં 0.02 વાળા 0.05 કર્યા છે। એટલે એસટીટીમાં ઘટાડાની બદલે વધારો જાહેર થતા લોકોમાં નિરાશા છે અને એક તબક્કે 2200 પોઈન્ટ જેવો ઘટાડો સેન્સેક્સમાં આપણને જોવા મળ્યો હતો। અત્યારે 800 પોઈન્ટ આસપાસ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। થોડી રિકવરી થઈ છે પરંતુ બજાર નિરાશ છે, રોકાણકારોમાં નિરાશા છે। ટેક્સમાં કોઈ રાહત ક્યાંય કોઈ પણ રીતે શેર બજારને જોવા મળી નથી। એટલે બજારમાં બધા સેક્ટરમાં ચાહે બેંક નિફ્ટી હોય કે નિફ્ટી હોય કે સેન્સેક્સ હોય, ટૂંકમાં બધા સૂચાંકોમાં અત્યારે જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। તો આવનારા સમયમાં પણ બહુ ખતરાની ઘંટી છે? હા, એવું કહી શકાય કે બજારને અપેક્ષા ઘટાડાની હતી એની બદલે ટેક્સમાં વધારાથી થોડું નિરાશ થયું છે બજાર। બાયબેક ઉપર પણ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડશે એટલે એને જે લોકોને ટેક્સ નથી ભરવાનો થતો એને પણ બાયબેકમાં ટેક્સ ભરવાનો થશે એવી વાત છે। એટલે કે ટેમ્પરરી એવું કહી શકાય કે શેર બજારને જે બજેટમાં આશા હતી એની બદલે નિરાશા મળી છે અને રોકાણકારોએ ઇમિડિયેટ જે રિએક્શન આપ્યા છે નેગેટિવ આપ્યા છે ને જેને હિસાબે બજારમાં અત્યારે જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। બિલકુલ જોરદાર કડાકો બોલાઈ ગયો છે। આભાર પરેશજી। તો આપ જોઈ રહ્યા છો કે માર્કેટ જે અપેક્ષાઓ હતી અપેક્ષા પૂર્ણ નથી થઈ રહી એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે જબરજસ્ત કડાકો। એક સમય તો 2200 પોઈન્ટ સુધી આ કડાકો બોલાઈ ગયો। ત્યાર પછી નિફ્ટીમાં પણ આપ જુઓ કે હાલમાં થોડીક રિકવરી આવી પણ જે રીતનો ઘટાડો છે એ ચિંતા ઉપજાવનારો છે।